હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જુનિયર ઇન્સ્પેક્ટરની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે યોગ્ય દિશામાં અને 100% ડેડિકેશન સાથે કરી રહ્યા હોય. આજના આપણા વિડીયોમાં જે 2016-17માં GSSB દ્વારા જે 124 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આવી હતી, જે આ જ પોસ્ટની હતી જુનિયર ઇન્સ્પેક્ટરની, તો એની અંદર કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું ગયું હતું, મેરિટ શું હતું, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓએ જુનિયર ઇન્સ્પેક્ટરની ફોર્મ ભરેલું છે તેમજ સિરિયસલી પ્રિપેરેશન કરતા છે એમના માટે ઉપયોગી થશે કે તમારે પરીક્ષામાં કઈ રીતના પ્રિપેરેશન કરવી છે કે જેથી આટલા માર્ક્સ આવી શકે અને આપણે મેરિટમાં આવી શકીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ઓકે, તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે જેની અંદર હું સૌપ્રથમ વાત કરીશ કે જે 2016-17માં 124 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ હતી 2016-17માં, તો એની અંદર જે સિલેબસ આપી દીધો હતો, એટલે ડિટેલ સિલેબસ નહીં આપેલો હતો, એક ટેબલ આપી દીધું હતું કે જેની અંદર 2 સ્ટેજમાં હતું. 2 સ્ટેજમાં એટલે શું તે તમને સમજાવું. પહેલો સ્ટેજ જે સ્ટેજ 1 જે છે કે જેની અંદર જીકે, બંધારણ, પછી આ ગુજરાતી, અંગ્રેજી, વ્યાકરણ હતું, બરાબર, બંધારણ, ભૂગોળ બધું જ હતું, અને ટેકનિકલ પોર્શન હતો જે 90 માર્કનો હતો, બરાબર. હવે જે ટોટલ માર્ક્સ હતા સ્ટેજ 1ના તે હતા 150. 150 કઈ રીતના? તો 90 માર્કનું શું હતું? ટેકનિકલ હતું કે જે આપણી ભરતીની જે ક્વોલિફિકેશન દર્શાવેલ છે એના આધારે પેપર નીકળવાનું હતું. કોઈ ડિટેલ સિલેબસ નહીં હતો, ખાલી એટલું લખી દેવામાં આવેલું હતું કે ભરતીના લાયકી ધોરણના આધારે પેપર નીકળશે, બસ, સિમ્પલ. 90 માર્કનું ટેકનિકલ હતું, બરાબર છે. અને 60 માર્કનું જે હતું જેમાં બંધારણ, ભૂગોળ, મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી, બરાબર, આ બધી વસ્તુ, કરંટ અફેર્સ, આ બધું હતું. એટલે એ સ્ટેજ 1 જે હતો તે કેટલા માર્ક્સનો હતો? 150 માર્કનો હતો, બરાબર છે. હવે તે વખતે કન્ડિશન એ હતી કે જે 150 માર્ક જે લઘુત્તમ માર્ક લાવવાના તે તો કન્ડિશન હતી જ, પણ લઘુત્તમ માર્કથી વધારે એટલે કે મેરિટના આધારે 3 ગણા ઉમેદવારને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે CPTમાં મોકલવામાં આવતા હતા કે જેની અંદર તેના માર્ક્સ હતા 75. તમને ખ્યાલ આવી ગયો હશે. સ્ટેજ 1માં 150 માર્ક્સનું હતું. હવે એની અંદર 3 ગણા ઉમેદવારને, પહેલાં 3 ગણા ઉમેદવારોને, એટલે કે જેમ કે 5 વેકેન્સી છે કોઈ એક કેટેગરીમાં મેલની, તો મેલના 5 તાલી 15 ઉમેદવારોને ક્યાં મોકલવામાં આવતા હતા? કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. એ કેટલા માર્ક્સની હતી? 75. એટલે 150 પ્લસ 75, બરાબર. આ 2 માર્ક્સ ટોટલ માર્ક્સની જે એક્ઝામ હતી એના પરથી સિલેક્શન હતું. એટલે કઈ રીતના? જેમ કે 150 માર્ક્સ આપણા ટોટલ સ્ટેજ 1ના અને 75 CPTના. હવે આના આધારે બંનેનો પ્લસ કરીને મેરિટ બનતું હતું, બરાબર. હવે મેરિટમાં જે પણ જગ્યા હોય, હવે જેમ કે ઘણા બધા ઉમેદવારો એમાં પણ આવી જાય, તો હવે જેમ કે 5 જગ્યા હોય જનરલ કેટેગરીમાં, તો પહેલાં 5 ઉમેદવારો એને સિલેક્ટ કરવામાં આવતા હતા, બરાબર. તો આ રીતના હતું આપણું 2016-17ની જે વેકેન્સી હતી તેની અંદર કેલ્ક્યુલેશન. આ વખતે બધું ચેન્જ થઈ ગયું છે. શું છે આપણામાં? એક જ સ્ટેજમાં એક્ઝામ થઈ જશે, જે તમને ખ્યાલ જ છે. ઓલરેડી આપણે વિડીયો અપલોડ કરી દીધા છે બધી બાબતમાં. હવે આ બંને માર્ક્સને આધારે જે સિલેક્શન થયું હતું ફાઇનલ, તેની PDF મારી પાસે છે, ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી દઈશ. તો એની અંદર જે કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું હતું તે આપણે જોઈ લઈએ. અહીંયા આગળ તો તમે જોઈ શકો કે જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ કે જે લાસ્ટ સ્ટુડન્ટ હતો જે સિલેક્ટ થયો હતો તે 157.513. આ બંને થઈને, બરાબર છે. આ બંનેનો પ્લસ એટલે 150માંથી કંઈક માર્ક્સ હતા અને 75માંથી માર્ક્સ હતા, અને બંનેનો પ્લસ થઈને કેટલા થતા હતા? 157.513 મેલ કેન્ડિડેટમાં, જે છેલ્લો સ્ટુડન્ટ સિલેક્શન લિસ્ટમાં, અને ફિમેલ કેન્ડિડેટમાં 116.729. આ વાત થઈ જનરલ કેન્ડિડેટની. તેવી જ રીતે SCBC મેલ કેન્ડિડેટ 150.247, ફિમેલ કેન્ડિડેટમાં 107.390, SCમાં 143.669, STમાં 102.738. હવે અહીંયા ફિમેલ કેન્ડિડેટનું PDFમાં મેં જોયું તો એની અંદર જનરલ SC એવું લખેલું છે, વધારે ખ્યાલ નથી આવતો એમાં, કારણ કે એના પછી કદાચ કોઈ PDF આવી હોય પણ મારી પાસે અવેલેબલ નથી. તો હું તમને ખાલી આટલી માહિતી આપું કે 2016-17માં જે વેકેન્સી આવી હતી તેનું કેટેગરી વાઇઝ કટ ઓફ આટલું રહ્યું હતું, બરાબર ને. એના પછી સિલેક્શન, મતલબ આનામાંથી સિલેક્શન થયું હતું.
તો તમે અંદાજો લગાવી શકો કે આ વખતે તો કોમ્પિટિશન વધારે છે. 2016-17માં કોઈ એવા સોર્સિસ નહીં હતા કે જેમાંથી પ્રિપેરેશન કરી શકાય. આ વખતની વેકેન્સીમાં ઘણા બધા સોર્સિસ છે પ્રિપેરેશન કરવાના, બરાબર. ને સ્ટેજ 1માં જ એક એક્ઝામમાં કમ્પ્લીટ સિલેક્શન થઈ જશે. આપણા અંદર કેવું છે કે 2 ગણા ઉમેદવાર, જેમ કે પહેલા સ્ટેજની પરીક્ષા આપી પછી 2 ગણા ઉમેદવારને શેમાં મોકલવામાં આવશે? ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, અને પછી જગ્યાના આધારે એને સિલેક્ટ કરવામાં આવશે, બરાબર. તો કોમ્પિટિશન એકદમ વધારે ટફ છે. તમારે પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે કરવી પડશે, એક્યુરેટ કરવી પડશે, યોગ્ય દિશામાં કરવી પડશે. આટલું ધ્યાન રાખજો. જો જે વાંચો છો તે પરફેક્ટ છે કે નહીં તે ધ્યાન રાખવાનું છે. ઓકે, હું એ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની જે PDF બનાવેલી છે એમાં ઘણા રિસ્પોન્સ આવેલા છે અને ઘણા લોકો થેન્ક યુ કહીને મેસેજ કરે, તો હું બધાનો આભાર માનું. હું આશા રાખું કે તમને ખરેખર ઉપયોગી થાય અને એમાંથી કોઈ ક્વેશ્ચન રિપીટ થઈ જાય. ઓકે, તો વિડીયોનો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે જ્યાં સુધી જુનિયર નિરીક્ષકની એક્ઝામ થતી નથી ત્યાં સુધી આવા વિડીયો બનાવતા રહીશું અને તમારી સામે આવતો રહીશ. થેન્ક યુ વેરી મચ.